देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્કાર પેટી ગુજરાત આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આવો સર્વપ્રથમ સમૂહમાં ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वर गुरुरेव परब्रह्म तस्मै श्री गुरवे नमः। नाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञा युताचया। ॐ श्री गुरवे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। વેદ માતા દેવ માતા વિશ્વ માતા માં ગાયત્રીનું આહ્વાન કરીશું. ઓમ માયાતુ વરદે દેવી ત્રયક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસાં માતઃ બ્રહ્મયોને નમસ્તુતે. ઓમ શ્રી ગાયત્રે નમઃ. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ છે એવો ભાવ બનાવતા આવો આપણે આજનું સેશન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય ગુરુદેવના વિચારો એક શ્રેષ્ઠ વિચારો છે અને એ સૃષ્ટિના કણ કણની અંદર વ્યાપ્ત છે, પરંતુ એમના સ્થૂળ સ્વરૂપમાં અંશ અમૃતવાણીનો અંશ સાંભળો એ એક જિંદગીનો ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મનુષ્યના જીવનની અંદર જો દેવત્વ લાવવું હોય તો કહેવામાં આવે છે ને કે પૃથ્વી પર સ્વર્ગ અને ધરતી પર સ્વર્ગ અને મનુષ્યમાં દેવત્વ જાગૃત કરવું હોય તો આત્મતત્વ અને જે સાધના જે આપણા મનુષ્ય જીવનની જે સાધના છે એ આપણે કરવી પડતી હોય છે. અને એના માટે જીવનની કળાઓ અને એના માટે પણ આપણે જે અત્યારે માતાની પાઠશાળા ચલાવી રહ્યા છીએ એની અંદર જે બહાર સ્વરૂપે જે ઈશ્વરની ચેતનાઓ બિરાજી રહી છે એને માતાના પેટમાંથી સંસ્કારિત કરીને શિક્ષણ આપીને આપણે દેવત્વ તરફ આ પૃથ્વીને સ્વર્ગ બનાવવા માટે એમને આમંત્રિત કરી શકીએ છીએ. તો એના માટે જે ચાલતી આપણી માતાની પાઠશાળા છે, માતાની પાઠશાળાની અંદર
ઉદબોધન આપવા માટે અમારા પંચમહાલ ઉપઝોનમાંથી શ્રી અમૃતભાઈ પ્રજાપતિ, જેઓ પોતે એક આદર્શ શિક્ષક છે અને પોતે આ પરિવારની અંદર ખૂબ મોટા મોટા કાર્યક્રમોમાં એ પોતે ભાગ લઈને ખૂબ સરસ પોતાનું જે ગાયત્રી પરિવાર તરફ એક સાચા શિષ્ય તરીકેની પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. એમના તરફથી જે સંસ્કારોની જે વાતો છે આપણે ખૂબ ભાવપૂર્વક એ લઈને આવી રહ્યા છે. તો શ્રી અમૃતભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી છે કે પોતાના ઉદબોધનની અંદર એમણે જે ગૃહે ગાયત્રી યજ્ઞની ઉપાસના વિશે પોતાનો વિષય અહીં આપવા માટે ઉદબોધન માટે ઉપસ્થિત છે. તો શ્રી અમૃતભાઈ પ્રજાપતિને નમ્ર નિવેદન છે કે આપ આપનો ક્રમ આગળ ચલાવો. શ્રી અમૃતભાઈ પ્રજાપતિ. છેક ગુજરાત, હા, ગુજરાત પ્રાંત થી લઈ અને ઉપઝોનમાં અમારા જયાબેન અને તમામ જિલ્લાના જિલ્લા સહયોગક શ્રીઓ, તમામ બહેનો અને તાલુકાથી લઈને છેક શાખા સુધીના જે બધા જ કામ કરતા તમામ પરિજન ભાઈ બહેનો આ ગ્રુપમાં અત્યારે એક્ટિવ છે એ તમામને જય ગુરુદેવ, પ્રણામ. સૌથી પહેલા એકવાર ગાયત્રી મહામંત્ર કરીશું આપણે સૌ સાથે. હલો હલો, સંભળાય તો છે ને? બરાબર હા, ક્લિયર છે. ક્લિયર છે. ઓકે, ગાયત્રી મહામંત્ર એકવાર કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ખૂબ સુંદર. ગુરુદેવ માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં ઋષિ સત્તાના વિશેષ આશીર્વાદ સાથે આ ધરતી ઉપર સ્વર્ગીય પરિસ્થિતિનું અવતરણ કરાવવા માટે ગુરુદેવના ભગીરથ કાર્યની અંદર સૌથી શ્રેષ્ઠ અને મહાન કાર્ય કરતા તમામ પરિજન ભાઈ બહેનોને પુનઃ પ્રણામ, નમસ્કાર. મને ગમતો વિષય મળ્યો એમ કહું તો ખોટું નથી. ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી ઉપાસના. વાત થોડીક એ કરી લઉં કે અત્યારે માતાની પાઠશાળામાં આપણે ખાસ કરીને આવો ઘડી સંસ્કારવાન પેઢી માટે ખૂબ સઘન અને સારો પ્રયાસ આપ સૌ કરી રહ્યા છે. અહીં આગળ એક વસ્તુ ખૂબ જ ધ્યાન આપવા જેવી છે કે ભગવાન બિલકુલ ન્યાયકારી છે, એ કોઈના પ્રત્યે અન્યાય કરતો નથી. આ ઘણા બધા માતા બહેનો આમાં જોડાયેલા હશે. આ વાતને થોડું સમજશો આપ કે કોઈ એક પરિવારને બાળક મંદ બુદ્ધિનું આવતું હોય તો એનો મતલબ એવો નથી કે ભગવાને અન્યાય કર્યું છે. આ બધી જ પરિસ્થિતિ એ આપણા ઉપર આધાર રાખે છે, માતા પિતા ઉપર આધાર રાખે છે. ભગવાન તો બધા માટે સરખે સરખો જ છે. અહીં ખાસ કરીને કેટલીક બાબતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રીતે બતાવવામાં આવી છે કે વિદ્વાન માતા પિતાને ત્યાં અબુચક પુત્ર પેદા થવામાં પણ કોઈ કારણ હોય છે. માણસો જેમ બેંકમાં મૂકેલી થાપણનું વ્યાજ અને કામ થઈ રહ્યું છે અને જેમાં ખાસ કરીને આનંદની વાત તો એ છે કે બહેનો દ્વારા જે એક અભિયાન ચાલી રહ્યું છે એમાં આ એપિસોડ ને 302મો નંબર છે. એટલે આના અપડેટ માટે અથવા તો એક વિશેષ અપડેટ માટેનો સઘન પ્રયાસ આપ સૌ કરી રહ્યા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. બીજી બધી તો વાત આપ કરો છો, મારે મૂળ વાત કરવી છે ગ્રહે ગ્રહે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી ઉપાસના. બુદ્ધ પૂર્ણિમા ઉપર આમ તો શાંતિકુંજનો આદેશ છે 24 લાખ પરિવારને ઘરની અંદર આપણે ગાયત્રી યજ્ઞ અને એના માધ્યમથી ગાયત્રી ઉપાસના એ ક્રમમાં જોડવાના છે. ખાસ વાત એ આમાં ઇમ્પોર્ટન્ટ એ બને છે કે આપણા મોટા ભાગના મિત્રોની અંદરની એક ઈચ્છા હોય છે કે હું વધારે યજ્ઞ કરાવી દઉં,
અથવા તો અમારા તાલુકા કે વિસ્તારમાં યજ્ઞ નોંધાય. મિત્રો, અહીં આગળ અમે પણ અત્યારે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ગૃહે ગૃહે યજ્ઞ. તો યજ્ઞ એ કાર્યક્રમ આપણો સામાન્યતઃ જોઈએ તો પૂજ્ય ગુરુદેવ કે જ્યારથી જેમણે આ યજ્ઞની પરંપરા શરૂ કરી છે, યજ્ઞની પરંપરા તો શરૂ કરી ઋષિ મુનિઓના સમયથી ચાલતી હતી, પણ એક શબ્દ અને એક યજ્ઞ કે જેનું નામ છે ગાયત્રી યજ્ઞ. અને આ યજ્ઞ કે જેના માધ્યમથી આજે પૂરી દુનિયાની અંદર આનાથી કોઈ અજાણ નથી કે કોઈને કેવું પડે એમ નથી. આ પ્રચાર પ્રસાર તો થઈ ચુક્યો છે. આપણે ઘણીવાર નેનો યજ્ઞની વાતો કરીએ છીએ, સ્કોટ યજ્ઞની વાતો કરીએ છીએ. તો આ કોન્સેપ્ટ એમાં થતો નથી. ખાસ યાદ રાખીએ આપણે, આ યજ્ઞના માધ્યમથી ઘેર ઘેર યજ્ઞના માધ્યમથી, અને હાલમાં હમણાં ગુજરાત પ્રાંતની યુવા બેઠક છે એમાં હું હાજર હતો શાંતિકુંજ ખાતે. ત્યાં પણ બતાવ્યું કે યજ્ઞ પૂર્ણ જ કરવાનો છે. સંખ્યા ઓછી વધતી એના સાથે મતલબ નથી. भले आप दिन में एक यज्ञ कर सकते हैं, दो कर सकते हैं, दो करिए, लेकिन 1.5 घंटे वाला जो कार्यक्रम अपना है पूर्ण है वही करने का. तो घेर घेर यज्ञ एनो અને ગાયત્રી ઉપાસના, આ જે બે વાતો છે, આપણે એક પરિજન વધારે નહીં પણ 2 ઘરમાં 5 ઘરમાં કે પોતાનાથી થઈ શકે એટલા પ્રોગ્રામમાં એક જોડાય તો કેટલું બધું સારું થઈ શકે. ખાસ કરીને આશ્ચર્ય થશે કે અમે અમારા તાલુકા સંયોજક શ્રી હિંમતભાઈએ મેસેજ મૂક્યો હતો કે તમામ શાખાવાળા મિત્રોએ પોતપોતાના વિસ્તારમાં યજ્ઞનું આયોજન કરવું અને આ યજ્ઞના આયોજન અને આંકડાકીય માહિતી ત્યાર પછી મોકલી આપી. તો આમ તો લીમખેડા તાલુકા પ્લેસ છે, એટલે મને થયું કે તાલુકા લેવલે આપણે આયોજન કરવું જોઈએ. શાંતિકુંજથી આવ્યા પછી ટાઈમ ઓછો હતો, શિબિર પછીનો 1 દિવસ વચ્ચે બચતો હતો, એટલે અમે અને ખાસ કરીને વ્યક્તિગત કહું તો હું અને અમારા મિત્રો નક્કી કર્યું કે ગૃહે ગૃહે યજ્ઞના માધ્યમથી લીમખાના તાલુકા પ્લેસ ઉપર અને ખાસ કરીને અમારી પાલી શાખા સાથે 24 પ્રોગ્રામની અંદર ઘરે ઘરે યજ્ઞ અને યજ્ઞના માધ્યમથી ગાયત્રી ઉપાસનાની વાત સમજાવવાની. એમાં બધા જ કોન્સેપ્ટ ક્લિયર થશે. ત્યાં દરેક પરિવાર છે તો ત્યાં પરિવારની અંદર સંસ્કારોની પણ વાત આવશે. પરિવાર છે તો એને ત્યાં આજેની તો કાલે વિશેષ સંસ્કારમાં બાળકોના પુષ્પવંતથી લઈને બધા સંસ્કારો પણ થવાના છે. તો આ બધાની સાથે અત્યારે અમે એવરેજ 7 પ્રોગ્રામ પૂર્ણ કર્યા છે. 24 સુધી પૂર્ણ કરવાના. આજનો યોગાનુયોગ મને થોડી ચિંતા હતી કે આ બેઠકમાં જવાથી મારે 4 વાગ્યાનો પ્રોગ્રામ 5 લઈ જવો હતો, પણ જે તે મિત્રને કોઈક સામાન્ય પ્રોબ્લેમને લીધે પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. તો પછી આનંદ થયો કે આજની મીટિંગમાં ટાઈમ મને રોકાવાનો ચાન્સ મળશે. તો ખાસ વાત એ છે કે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ. તો યજ્ઞ જે છે, યજ્ઞના વિચારો એની સાથે મહિલા મંડળ, પ્રજ્ઞા મંડળ, બધી જ વાતોને સામેલ કરીએ છીએ. એટલે ગૃહે ગૃહે યજ્ઞ. એક વાત એ પણ સમજી લઈએ, માત્ર બુદ્ધ પૂર્ણિમા તો નથી. ત્યાર પછી શાંતિકુંજથી પૂજ્ય દીદીનો પણ એક પરિપત્ર થયો છે અને તેઓએ બતાવ્યું છે 1 કુંડી યજ્ઞ, 3 કુંડી યજ્ઞ અને 5 કુંડી યજ્ઞના માધ્યમથી પણ આપણે આ ક્રમ ચાલુ રાખવાનો છે. એટલે સતપથ બ્રાહ્મણની અંદર પણ બતાવ્યું છે, ઋષિ કહે છે યજ્ઞો વૈ વિષ્ણુ, પાલન પોષણ કરનારી કોઈ ચેતના, કોઈ શક્તિ છે તો યજ્ઞ છે. ઉપનિષદ પણ કહે છે યજ્ઞ ભુવનાત નાભી, એટલે કે પૂરા બ્રહ્માંડનું પોષણ કરનારી કોઈ શક્તિ છે તો યજ્ઞ છે. તો યજ્ઞની જે પરંપરા છે, યજ્ઞ એ તો ખૂબ જ મહત્વની વસ્તુ છે. ગીતામાં
ભગવાન યોગેશ્વર કૃષ્ણ કે જેને યજ્ઞનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. બાળક એકલો જન્મતો નથી, જન્મ ધરતી પર જન્મ લે છે જોડવા ભાઈ તરીકે યજ્ઞ પણ સાથે જોડાયેલો છે. વિચારો કયો પ્રોગ્રામ એવો છે કે જે યજ્ઞ વગર થાય છે? ઉત્સવન સંસ્કાર તો યજ્ઞ સાથે, નામકરણ તો સંસ્કાર યજ્ઞ સાથે. આવા 16 સંસ્કાર પૈકીના આપણા જેટલા સંસ્કારો થાય છે યજ્ઞની સાથે થાય છે. તો યજ્ઞ જેમ બાળક માતાના નાભીમાં નાલની સાથે રહીને પૂરું પોષણ મેળવે છે, તેમ યજ્ઞ પણ એક બ્રહ્માંડની અંદર આટલું વિશેષ કાર્ય કરે છે. આમ જોઈએ તો માનવને મહામાનવ બનવાનું અને મનને શુદ્ધ કરવાનું એક જો કોઈ તત્વ છે, કોઈ શક્તિ છે, તો એ યજ્ઞ છે. યજ્ઞ એક વિશેષ માધ્યમ છે. અહીં આગળ પૂજ્ય દીદીએ પણ આપણને આ બાબતે ગૃહે ગૃહે યજ્ઞ વિશે ઘણીવાર એમની વાતો છે અને સમજાવ્યું છે કે યજ્ઞ માત્ર કરવાનું નથી. યજ્ઞની સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે આપણું પોતાનું આચરણ પણ એમાં જોડાવવું જોઈએ. યજ્ઞ ત્યારે સફળ થાય. યજ્ઞમાં આપણે સામેવાળાને ત્યારે જોડી શકીએ કે જ્યારે એ વસ્તુને આપણે આપણા જીવનમાં વણી લઈએ. બરાબર, એને આપણે પૂજ્ય ગુરુદેવના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે એક વિશેષ તહ જોડાયેલા રહીએ. નાનામાં નાની બાબતોને ધ્યાન પર લઈએ. ખાસ કરીને પુસ્તક વાંચનથી લઈને કર્મકાંડથી લઈને આપણે પોતે અભ્યાસુ બનીશું તો આ ગૃહે ગૃહે યજ્ઞ અને એ ગાયત્રી ઉપાસના એના વિશે આપણે કરી શકીશું. ખાસ વાત બીજી એ પણ આવે છે કે આપણી ઉપાસના પણ નિયમિત બને. અગર જો આપણી ઉપાસના નિયમિત ન બને ને આપણે એમ વિચારીએ કે ગુરુદેવનું કામ કરીએ છીએ જ મારી ઉપાસના છે, હા એ ચોક્કસ છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ ગુરુદેવે માત્ર 3 માળાની વાત કરી છે, તો આપણી ઉપાસના પણ એટલી મજબૂત બને. ગૃહે ગૃહે યજ્ઞની વાત કરીએ છીએ. આ પ્રોગ્રામમાં જોઈન્ટ તમામ માતા બહેનો અને તમામ પરિજનોને પ્રાર્થના છે. હું તો માનું ત્યાં સુધી દરરોજ દૈનિક યજ્ઞ કરવો જોઈએ. મારો તો એ મેન વિષય જે હું જોડાયો ત્યારથી એનાથી જ જોડાયો છું. બરાબર, મને એ પહેલેથી જ ખ્યાલ કંઈ પણ નહોતો. તો માત્ર અગ્નિ પ્રગટાવીને હું 24 વાર આહુતિ આપતો હતો. અગ્નિ પ્રગટાવીને, ન કોઈ એક મંત્ર ફાવતો. મને ગાયત્રી મંત્ર પણ દેવ દુર્લભ એક પ્રોગ્રામમાંથી મળ્યો અને ત્યાર પછી એ રીતે ક્રમ ચાલુ રાખ્યો. આજે પણ યજ્ઞનો નિયમિત ક્રમ મારો નિયમિત ચાલે, શાંતિકુંડના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે. તો આપણે એવું નથી કે બધા આ રીતે કરે, પણ કમસે કમ સપ્તાહમાં એકવાર ઘર પરિવારના મેમ્બર્સ બધા ભેગા થઈને યજ્ઞ અવશ્ય કરે કે જેથી કરીને બાળકોથી લઈને બધામાં સારા ભાવ અને સારા વિચારો આવે. બીજી એક વસ્તુ કે આની સાથે પોઝિટિવિટી, બિલકુલ પોઝિટિવિટી. આપણે ઘણીવાર પ્રોગ્રામ કે કોઈ કાર્યક્રમ કે કોઈ આયોજન પહેલા એકદમ સફળતા તરફ જઈએ છીએ, એના પરિણામ તરફ જઈએ છીએ. આપણને તો ભગવાને એટલું જ કીધું છે કર્મણાધિકારેષુ મા ફલેષુ કદાચન. બરાબર, તું તો તારું કર્મ કરીએ જા. પણ ગુરુદેવે કીધું છે કે ભાઈ આપણે જેટલા મિત્રો જોડાયેલા છે ને આ કામ કરીએ છીએ, તો એની સાથે આપણો 2-3 બાબતો આ ગૃહે ગૃહે યજ્ઞ અને એની સાથે મેં આપને જે બતાવ્યું, તો એમાં ઉપાસના સાધના આરાધનાની તો વાતો કરીએ જ આપણે, પણ એની જોડે 2 તપની વાતો કરીએ છીએ. એક છે જ્ઞાનઘટ અંશદાન અને બીજું છે સમયદાન. જો આપણે સમયદાન ન આપીએ, બરાબર, અને એની વાત ત્યાં સુધી પહોંચાડવા જઈએ તો પણ એ શક્ય નથી. અને ત્રીજી વાત મેં પહેલા કીધું કર્મના અધિકારેષુ વાળું, તો એ વાત એવી છે કે આપણે કર્મ કરવાનું છે. આપણે 2 કલાકનું સમયદાન નિત્ય ગુરુદેવના ચરણોમાં આપવાનું છે. બસ તો આપણે ઝોલો લઈને કે પુસ્તક લઈ કે આપણા કામથી નીકળી જઈએ અને એ નીકળ્યા પછી બાકીનું કામ ગુરુદેવ પર છોડી દો. આપણે કેટલી વાત કરવાની છે. વધારે તમે નવામાં નવા ઘર સુધી પહોંચો ને, કોઈ ના નથી પાડતું. અમે અત્યારે ગૃહે ગૃહે આ યજ્ઞના સંકલ્પ સાથે 24 સ્થાન પર પ્રોગ્રામ કરવાનો જ છે. અને આ 24 જગ્યાએ તૈયાર થયેલા પરિજનો પૈકી હું હમણાં 7 પ્રોગ્રામમાં કહી દીધું છે કે જ્યારે શાંતિકુંજ જવાનું થશે ત્યારે તમારે ત્યાંથી 1 કે 2 જણને અમે જોડે લઈ જઈશું. તો કાલે પણ મને જ્યાં અમે પ્રોગ્રામ કર્યો ત્યાં 4 લોકોએ કહી દીધું કે સાહેબ તમે જ્યારે જાઓ તો અમારા 2 કપલ તમારે નક્કી કરી લેવાના. મેં કાલે જે વાત કરી તેમાં મને એ વસ્તુ કીધી. મેં કીધું મારે યુવાનો જોઈએ છે, બિલકુલ સામાન્ય, એક ક્યારે બી એમને
આટલું બધું ગાયત્રી પરિવારથી કોઈ લેવા દેવા નથી. પણ મેં કીધું કે મારે 2 યુવા મિત્રો જોઈએ. તો કે મારી એક દીકરી છે અને મારો એક દીકરો છે, આ તમારા કામની અંદર અવશ્ય જોડાયેલા રહેશે. પણ આપણે ક્યારે માત્ર આપણું આ કાર્યની સાથે આપણું સમર્પણ, બસ આપણે જોડાયેલા રહીએ. આપણે નક્કી કરીને જઈએ, ત્યાં જઈએ છે તો આટલી વાત કરીને પાછા આવો. કામ કરનાર ગુરુદેવની ચેતના છે. આપણે કોણ? આપણી કઈ શક્તિ, આપણે કઈ હસ્તી કે આપણે કરી શકીએ? આ તો જે કરે છે ગુરુદેવની ચેતના કરે છે. અને બસ આ જ ભાવ, આ જ વિચાર જયારે આપણી અંદર આવવા લાગશે તો ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને એની જે સંકલ્પના છે, ગૃહે ગૃહે ગાયત્રી ઉપાસના, એ બિલકુલ ઠીક એકદમ ગતિમાં આવી જશે. અને એકવાર આપણે માત્ર 3 ફેઝ લાઈન મૂકવાની જરૂર નથી, લોકલ લાઈન મૂકી દઈએ, બરાબર. મતલબ કે જીબી ની સામાન્ય લાઈન મૂકી દો, એક સામાન્ય બલ્બ મૂકી દો, એને માત્ર આટલું કહો કે ભાઈ આ નિત્ય 5 વાર ગાય, આપણે 5 મિનિટ માટે ગાયત્રી ઉપાસના કરજો, બરાબર. અને બીજો પબ્લિક કોન્ટેક્ટ રાખવો પડે, બરાબર. એક પરિજન, હું તો કહું છું વર્ષ દરમિયાન તમે 24 લોકો સુધી જોડો. હા, તમે 4 પરિજન 24 ચોક 96 લોકો થાય તો ભલે ગ્રુપમાં જાઓ, પણ એ 24 લોકોના કોન્ટેક્ટ મારો, બિલકુલ 24 લોકો સુધી મળવાનું રાખો અને એનો જે પ્રભાવ છે રાખો. ખાસ કરીને આજે આપણે જાણીએ છીએ આપણી સંસ્કૃતિનો મુખ્ય આધાર કોણ છે? યજ્ઞ પિતા ગાયત્રી માતા છે. તો આ વસ્તુ ઉપર પણ આપણે ખૂબ જ અને ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. અને ખાસ કરીને ગર્ભસ્થ માતા બહેનો માટેની જે વાતો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વાતો છે. અને આ બધામાં આપણને ભગવાને આ કામ કરવાનો જે ચાન્સ આપ્યો છે, એ ચાન્સને આપણે હૃદયગમ કરીએ. અને જે કાર્ય જે લોકો કરી રહ્યા છે, એમ મારું એવું માનવું છે કે તમે એક સુંદર મજાનું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છો. તમે એક સરદાર પટેલને બે ટાઈમ ભોજન લઈએ છે ને, એમાંથી એક ટાઈમનો ભોજન માટે મીઠા વગરની રોટલી હોય, ભાત હોય કે કઈ પણ હોય, બરાબર છે, 5 વાર ગાયત્રી મંત્ર બોલીને બલિવેશ્ય માટે અવશ્ય કહીએ, બરાબર. અને આટલું જ, બસ આપણે બિલકુલ મનથી જોડાયેલા રહીએ અને મનથી કામ કરીએ. બાકીનું બધું ગુરુદેવ પર છોડો. તમે ગયા, બરાબર, અમેરિકામાં કેવું છે, ત્યાં જે કામ કરે છે ને, તો એ માની લો કે રસોઈ ઘરમાં કામ કરનારા કોઈ જાય છે તો જેવી ચમચી હાથમાં પકડે ને, ટાઈમ ટેબલ એમનો ટાઈમ શરૂ થઈ જાય છે, બરાબર. તો આપણે ઝોલો હાથમાં લીધો તો ગુરુદેવના નામ પર સમય ચાલુ થઈ જાય છે. તો બસ એ સમયદાન કરો. ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ એ એક દિવસનો પ્રોગ્રામ નથી. બુદ્ધ પૂર્ણિમાના દિવસે 24 લાખ ઘરો સુધી પહોંચવાની વાત હતી, પણ આ પ્રોગ્રામ નિયમિત છે બિલકુલ. અને બીજી મારી એક ખાસ વાત છે, જે માતા બહેનો અત્યારે ગર્ભવતી છે, બરાબર છે, ખૂબ સુંદર, એમને ત્યાં સુંદર સારા સંસ્કારવાન બાળકોનો જન્મ થાય, એ પણ એક ગુરુદેવને મારી પણ પ્રાર્થના છે અને હું પણ ઈચ્છું છું. પણ એમને કંઈક ને કંઈક ઉપાસનાના ક્રમ સાથે અવશ્ય જોડીએ, બરાબર. અને ખાસ કરીને ખૂબ શ્રેષ્ઠ પુસ્તકો છે, એ પુસ્તક ભલે 1 પેજ વાંચે, 2 પેજ વાંચે, પણ એ અવશ્ય વાંચે. એટલે વાતો ઘણી બધી છે અને મને 35 મિનિટ આપી છે. વચ્ચે સિસ્ટમ થોડી ખોરવાઈ ગઈ હતી. પલ્લવીબેન બિલકુલ લાઈનમાં છે અને એમને પણ આપણે સાંભળવાના છે. પણ મારી ખાસ વિનંતી એ છે કે સંસ્કારો બી પદ્ધતિથી થાય, બરાબર. ઓનલાઈન કરો તોય પદ્ધતિથી, પૂર્ણ મંત્ર સાથે. અને અમારા લીમખેડા તાલુકામાં તો આવનાર સમયમાં તાલુકા પ્લેસ ઉપર મારા સન પોતે જ MS ગાયનેકોલોજીસ્ટ છે, એટલે એ તો નક્કી જ કરી લીધું છે કે હોસ્પિટલ શરૂ થયાની પાસે ચાહે કોઈ પણ ધર્મ જાતિ ના આવશે, સંસ્કાર ફરજિયાત હશે. પછી ફાઇલ કાં તો બીજે લઈ જાય, અમને વાંધો નથી. અમારા શ્રેષ્ઠ બાળકોની અપેક્ષા છે કે અહીંયા શ્રેષ્ઠ બાળકોનો જન્મ થાય અને શ્રેષ્ઠ સંસ્કારવાન બાળકો આવનારી પેઢીને ઉજાગર કરે, શ્રેષ્ઠ કરે. તો આમ જોઈએ તો આ વાતો ખૂબ બધી છે અને આપ તો આ બધું કરો જ છો એટલે વધારે કઈ કહેવાની જરૂર નથી. પણ આ કોન્સેપ્ટ બિલકુલ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી ઉપાસના, બરાબર. પહેલા આપણે, પછી જન જન સુધી. પહેલા આપણે પોતે ફરજિયાત, બરાબર. આજથી નક્કી કરી લો. આજથી બધા જ બહેનો, જિલ્લા સંયોજક હોય, ઉપજન સંયોજક હોય, તાલુકા સંયોજક હોય, બધાને હાથ જોડીને પ્રાર્થના છે
પોતાનો બિલકુલ ક્રમ નિયમિત કરવામાં આવે અને એક વિષય મૂકું છું જો અનુકૂળ લાગે તો, બાકી મને તો ખૂબ ગમ્યું છે. દેવ ઉઠી એકાદશીથી ડિસેમ્બરમાં રાષ્ટ્ર જાગરણ 108 કુંડી યજ્ઞ પહેલા પ્રભાત ફેરી શરૂ 2-4 લોકોથી શરૂ કરી 15 થી 20 માતાઓ બહેનો અત્યારે 5:15 આવી જાય છે પ્રભાત ફેરી. અને એમાં એ થાય છે 5 વાગે મારા ઘરની મારી પોતાની પૂર્ણ આરતી શાંતિકુંજની જેમ હું પૂર્ણ કરું. 6:30 વાગ્યે યજ્ઞ સ્ટાર્ટ થઈ જાય, પછી ઉપાસનાનો ક્રમ થાય છે ને પછી જે કામ છે તે થાય. બસ તો નાનકડો સંકલ્પ જો આવો કંઈક બની જાય તો ખૂબ સારું રહેશે, બરાબર. અને એકવાર તૈયાર થશે ને તો પછી બધું જ કરી શકશો, બરાબર. યજ્ઞ ઘરે કરશો, એકવાર થશે એટલે મન તમારું એમાં બિલકુલ ટાઈમ કાઢતું જશે. બસ આટલી જ મારી એક પ્રાર્થના છે. અને ખૂબ સુંદર મજાનો વિષય ખાસ તો મને ચાન્સ આપ્યો, બરાબર. એ બદલ જયાબેન, અમારા ધર્મિષ્ઠાબેન અને જે કે ઝોન કક્ષાએથી, ગુજરાત કક્ષાએથી આપ સૌનો હું આભાર પણ માનું છું. જે ફાવ્યું જેટલું ફાવ્યું, આ ગ્રુપમાં જોડાવાનો ઘણીવાર ચાન્સ મળતો નથી નાના મોટા કામ ને દોડધામને લીધે, એટલે મને વધારે બધી કઈક સંકલ્પનાઓ ખ્યાલ નથી, પણ વિષયને પકડીને વિષય પર ચાલવાની કોશિશ કરીએ છીએ. અને આટલી વાર એવરેજ ટાઈમ આપણો પૂરો થવા આવ્યો છે, માટે હું મારી વાતને અહીંથી વિરામ લઉં છું. કે વિરામ શબ્દ એટલે વાપરું છું કે આ પાછું ચાલુ થઈ શકે છે, બરાબર. તો ક્યારેક ક્યારેક કંઈક જરૂર પડે તો ફરી જોડાઈશું, આપ કહેશો એમ કરીશું, બરાબર. અને આ બધા જ કાર્યક્રમો આપણા એક્ટિવ બને, સક્રિય બને, બરાબર. નબળી વાતો જ નહીં કરવાની, થશે નહીં થશે કરીશું ના, એ વાતો જ નહીં, કરીશું જ, થશે જ, જઈશું જ, બરાબર. એ બધે પહોંચી જ જવાનું, વાત બીજી કઈ નહીં. અને મેં કીધું અમેરિકાની વાત કરી એમ સંવિધાન, આપણે સંવિધાનમાં નીકળી જવાનું, હા, પણ એક વિષયની સાથે ચાલવાનું. અસ્તુ, જય ગુરુદેવ, પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. આપે ખૂબ સરસ સમગ્ર વિષયને અનુલક્ષીને વાતો કરી. હવે બેન શ્રી પટેલ જો આપણી માતાની પાઠશાળા સાથે જોડાયા છે, બેનશ્રીને વિનંતી છે કે બુદ્ધ પૂર્ણિમા એક ઉપાસનાના રૂપમાં એ આપણે સહયોગ આપ આપનું ઉદ્બોધન આપશો, આપણું ફોન કરશો અને વિડીયો ઓન કરી આપ પોતાની વાતને રજૂ કરો. બેન પલ્લવીબેન. બેન શ્રી પલ્લવીબેન. સૌની જય ગુરુદેવ. આપણે એક સાથે ગાયત્રી મંત્ર નું ઉચ્ચારણ કરીશું એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સૌની જય ગુરુદેવ. આજની આ આભાસી બેઠકમાં ઉપસ્થિત આદરણીય જયાબેન, હમણાં જ આપણે જેમને સાંભળ્યા અને ખૂબ સુંદર ઉપાસનાની વાત કરી. અને સાચી વાત તો એ છે કે પોતે પહેલા ઉપાસના કરે છે અને પછી એ આપણને આદેશ આપે છે. આપણને જે પણ એમને કહ્યું એ ક્રમમાં એમની ઉપાસના દરરોજ થાય છે. યજ્ઞ હોય કે પ્રભાત ફેરી હોય, અને અત્યારે પણ ગઈકાલે પણ એમને જે 24 કુંડી ગાયત્રી યજ્ઞનો સંકલ્પ લીધો હતો, તો મને પણ એક યજ્ઞ કરવાનો લાભ મળ્યો હતો. તો એવા અમારા આદરણીય અમૃતભાઈ સાથે અમારા જિલ્લાના જે બેન છે એ ધર્મિષ્ઠાબેન, તેમજ અહીંયા આ આભાસી બેઠકમાં ઉપસ્થિત ગર્ભવતી માતાઓ કે જેના હાથમાં આ ભારતનું ભાવિ ઘડવાની એક સુંદર તક મળેલી છે. તો એવી તમામ માતાઓને હું હૃદયપૂર્વક નમન વંદન કરું છું, કારણ કે આ તમામ માતાઓ ગુરુદેવ સાથે આ બેઠકના માધ્યમથી, ગાયત્રી પરિવારના આ બધા કાર્યક્રમોના માધ્યમથી જોડાયેલા છે. અને ખરેખર એક એવું અહોભાગ્ય છે કે કદાચ એમના પુણ્ય જન્મના કંઈક ફળ હશે, એના કારણે જ આ માતાઓ આપણી સાથે જોડાઈ છે. તો એમને પણ હૃદયપૂર્વક નમન વંદન. અને બુદ્ધ પૂર્ણિમા અને એની એક ઉપાસનાની રૂપમાં જ્યારે મને કહેવાનો વિષય મળ્યો છે, તો સૌ પ્રથમ તો ભગવાન બુદ્ધનું જે જીવન હતું એના વિશે થોડી 5 મિનિટ વાત કરી લઈશું. તો
ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે અને ઈસવીસન પૂર્વે 563માં ભગવાન બુદ્ધનો જન્મ એ કપિલવસ્તી નગરીમાં શાક્ય પરિવારમાં થયો હતો અને જન્મ સમયે એમના નામ હતું એ સિદ્ધાર્થ હતું. એમના માતા એ માયાદેવી અને પિતા સિદ્ધોધન. જન્મના થોડા દિવસોમાં જ એમના માતાનું અવસાન થયું. આથી એમની માસી ગૌતમીએ એમને ઉછેર્યા, એટલે એમને ગૌતમ પણ કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે. અને ગૌતમ બુદ્ધનું જે જીવન છે એ રાજા અશોકના, કહીએ ને કે એમનો જે જન્મ એ મૌર્ય રાજા જે અશોક છે એમના શાસનના 200 વર્ષ પહેલા થયો હતો અને તેઓનો જન્મ એ કહ્યું એ રીતે લુંબિનીમાં થયો હતો, જે અત્યારે નેપાળમાં છે. અને એમના નામકરણ વખતે વિદ્વાનોએ એવી ભવિષ્યવાણી કરી હતી કે આ જે છે એ દીકરો એ મહાન રાજા બનશે અથવા તો ખૂબ મોટો સદપુરુષ બનશે. અને આગળ જતા આ વાત સિદ્ધ પણ થઈ. રાજકુમાર હોવાના કારણે ગૌતમ બુદ્ધનો ઉછેર ખૂબ જ વૈભવી રીતે થયો હતો. 16 વર્ષની વયે એમના લગ્ન એ યશોધરા સાથે કરવામાં આવ્યા. પિતાને તો એવું હતું જ કે મારો દીકરો એક સારો રાજા બને, એટલે એમને એમના દીકરાને રાજા બને એ રીતે એમનો ઉછેર કર્યો હતો. અને એમના લગ્ન થયા અને લગ્ન સમયે એમની ઉંમર 16 વર્ષની હતી. થોડા સમય બાદ રાહુલ નામના પુત્રનો એમને ત્યાં જન્મ પણ થયો. હવે આ બધું જ હોવા છતાં ગૌતમ બુદ્ધને એવું લાગતું હતું કે ભૌતિક સુખ એ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી. આપના ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યા છે એમને પણ નમન વંદન સાથે આ ભગવાન બુદ્ધની જે વાત છે એ પણ શ્રવણ કરી રહ્યા છે. તો એમને પણ વંદન, કારણ કે આપણા ભારતની આવનારી પેઢી છે. તો દીકરા દીકરીઓ, આપ પણ ગૌતમ બુદ્ધ જેવા મહાન જે વ્યક્તિનું જીવન છે એને આપના જીવનમાં ચરિતાર્થ કરશો અને સાંભળશો, એ જ આપને પણ સવિનય પ્રાર્થના. હવે આટલું ભૌતિક સુખ હતું પણ એમને શાંતિ નથી. આથી 29 વર્ષની ઉંમરે એ એક દિવસ નગરચર્યા કરવા ગયા તો એમને એક વૃદ્ધ વ્યક્તિને જોયા, એક રોગી વ્યક્તિને જોયા, એક સડી રહેલું મળદું જોયું અને એક સાધુને જોયા, એક ભિખારીને જોયા. ત્યારે એમને એવું થયું કે જીવનમાં આટલું બધું દુઃખ છે, તો આ દુઃખનો મુક્તિનો શું માર્ગ છે? અને એ મુક્તિ, દુઃખમાંથી મુક્તિ અને શાશ્વત સુખના શોધમાં એમને વૈભવી જીવન છોડી દીધું. એક રાત્રે પોતાની પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ભરૂંગમાં મૂકી અને તેઓ ભિક્ષુક તરીકે જીવન જીવવા તરફ પ્રયાણ કર્યું. હવે સિદ્ધાર્થ જ્યારે એમનું સંન્યાસી જીવન થયું અને એમને શરૂઆતમાં તો જ્યારે એમને કહ્યું ને કે સંન્યાસી જીવન થયા બાદ ભિક્ષા માંગવાની હોય, તો એ પહેલા તો રાજગૃહે ગયા અને પછી ઘરે ઘરે ભિક્ષા માંગી અને એમને જીવનની શરૂઆત કરી. મગધના જે નરેશ છે બિંદુસાર, એમને જ્યારે વાતની જાણ થઈ ત્યારે એ સિદ્ધાર્થ પાસે ગયા અને એમને કહ્યું કે હું તમને મારું રાજ્ય આપવા તૈયાર છું. તો એમને નમ્રતાપૂર્વક રાજ્યનો પ્રસ્તાવ ઠુકાવ્યો અને પછી એમને કીધું કે હું જરૂરથી મગધની મુલાકાત લઈશ. હવે મગધ છોડ્યા પછી સિદ્ધાર્થ એ કલામ નામના એક ગુરુના શિષ્ય બન્યા અને થોડા સમયમાં જ એમને જે શીખવ્યું એમાં ખૂબ પ્રભુત્વ મેળવ્યું. પણ એનાથી સિદ્ધાર્થને સંતોષ નહીં થયો અને તેમને ગુરુ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ પણ સિદ્ધાર્થને પોતાની પાસે કહ્યું કે તમે જઈ શકો છો. હવે સિદ્ધાર્થ એ ઉદ્રક રમાપુત્ર નામના ગુરુના શિષ્ય બન્યા. આમાં પણ એ શીખ્યા. ત્યારબાદ એમને સંતોષ નહીં થયો એટલે ફરીથી રજા લઈ આગળ વધ્યા. હવે સિદ્ધાર્થ ઉર્વેલા પહોંચ્યા, જ્યાં નિરંજરા નદીના કિનારે
કૌંડિન્ય સાથે પોતાના 5 સાથીઓ સાથે એમને ખૂબ કઠોર તપશ્ચર્યા કરી. અને આ કઠોર તપશ્ચર્યામાં તેઓ ફક્ત એક દિવસનું એક જ ફળ ખાતા હતા. અને ખૂબ જ આવી કઠોર તપસ્યાને કારણે એમનું શરીર એ ખૂબ જ નબળું થઈ ગયું. અને એક દિવસ એ નદીમાં સ્નાન કરીને બહાર આવતા હતા તો ચક્કર ખાઈ અને પડી ગયા. એટલે સિદ્ધાર્થને થયું કે હવે જો ભૂખથી મરી જઈશ તો મારો જે મોક્ષ છે એ ધ્યેય કઈ રીતે પ્રાપ્ત થશે. આથી એમને અતિ કઠોર તપશ્ચર્યા અને એશો આરામ વચ્ચેનો મધ્યમ માર્ગ, એટલે એમને એક મધ્યમ માર્ગ અપનાવ્યો. અને એ મધ્યમ માર્ગમાં એમને સુજાતા અને કીધું કે ભોજન જેટલું જરૂર હોય એટલું જ એમને ગ્રહણ કરવાનું નક્કી કર્યું. અને ત્યારબાદ એમને સુજાતા નામની એક છોકરી હતી, એની પાસેથી ખીર ખાઈ અને ઉપાસના પારણા કર્યા અને મધ્યમ માર્ગવાળી ઉપાસનાની તપસ્યાની શરૂઆત કરી. હવે એમને બોધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ? તો સંન્યાસી જીવન દરમિયાન એમને અનાપાન સતી એટલે કે શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા, જેને આપણે અત્યારે વિપશ્યનાની સાધના કહીએ છીએ, એ પણ એમને એના અભ્યાસ દ્વારા 36 વર્ષની વયે વૈશાખી પૂર્ણિમાની રાત્રે એમને આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. આપ તમને બધાને ખબર હોય કે આપણે પણ ગુરુદેવનો આધ્યાત્મિક જન્મદિવસ ઉજવીએ છીએ, વસંત પંચમીનો, કારણ કે ગુરુદેવને વસંત પંચમીના દિવસે એમના ગુરુદેવના દર્શન થયા હતા. તો એ જ રીતે ભગવાન બુદ્ધને વૈશાખી પૂર્ણિમાની રાત્રે પીપળાના વૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત થઈ હતી, જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને આથી જ એમને બુદ્ધ કહેવાયા. અને આ બુદ્ધ કહેવાયા અત્યારે પણ આ બોધિ વૃક્ષ એ બિહારમાં બોધિ ગયામાં છે. તો આ રીતે એમને બિહારમાં બોધિ ગયામાં એ એમને તપસ્યા કરી અને એ તપસ્યાના ફળ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત થયું. અને ત્યારથી તે ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા. અને ત્યારબાદ એમને સારનાથમાં જઈ અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ 45 વર્ષ સુધી તેમને અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલી અને ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ એમને બોધિ પ્રાપ્ત કર્યા પછી એમને ઘણા બધા લોકોને આ માર્ગે વાળી અને જે દુઃખ છે એમના મુક્ત કર્યા. એમનું જે મહાપરિનિર્વાણ હતું તો ચારિકા કરતા કરતા તેઓ અંતિમ દિવસમાં બુદ્ધ પાવા પહોંચ્યા. અને ત્યાં શુંદ લુહાર નામના એક લુહારના ઘરે એમને અંતિમ ભોજન લીધું. અને ત્યારબાદ તેઓ બીમાર પડી ગયા અને નેપાળની તળેટીમાં પૂર્વાંચલમાં આવેલા જે કુશીનારા, જે હાલનું બિહાર છે, ત્યાં પહોંચ્યા અને 80 વર્ષની ઉંમરે એ પરિનિર્વાણ પામ્યા. અને અંતિમ સમયે તેમને સુભદ્રા નામના શ્રમણને આર્ય અંગિષ્ટ સમજાવ્યો અને દીક્ષા આપી અને કહ્યું કે સર્વ સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો. એટલે એમને એવું કહ્યું કે સંસ્કાર તો અનિત્ય છે, પણ આળસ કર્યા વગર આપણે જે પણ ધ્યેય છે એને આપણે વળગી રહેવાનું છે. હમણાં જ અમૃતભાઈએ કહ્યું કે આપણે ઉપાસના કરવાની છે, સાધના કરવાની છે. તો ગુરુદેવનો પણ એક જ છે કે મારા દરેક પરિજનો એ ઉપાસનાના ક્રમમાં નિયમિત બને, સાધનાના ક્રમમાં નિયમિત બને. તો આપણે પણ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધના જીવનમાંથી સંકલ્પ કરીએ કે આપણે તપસ્યા થકી આપણા જીવનમાં, કહીએ ને કે તપસ્યા, ગુરુદેવે પણ 24 વર્ષ સુધી ફક્ત એક જવનો, એ પણ જવ કેવા કે ગાયને જવ ખવડાવે અને એના છાણમાંથી જે જવ નીકળે એને ધોઈ અને માતાજી એ જવને ધોઈ સૂકવી અને એની એક રોટલી બનાવતા હતા. એ રોટલી અને એ જ ગાયના જે દૂધ હતી એની એક જ ગ્લાસ છાશ ગુરુદેવ પીતા હતા અને 63 માળા દરરોજનું કરતા હતા. અને આ રીતે એમને 24 વર્ષ સુધી ઉપાસના કરી. ત્યારે આપણે અત્યારે એ ઉપાસનાના અંશ પણ આપણા દરેક સાધકોને ગુરુદેવે આપ્યા છે. તો ગુરુદેવે જે સિદ્ધિ મેળવી છે કદાચ આપણે એટલું તો ન કરી શકીએ, પણ આપણાથી જે પણ થાય એ કાર્ય કરીએ અને ઉપાસનાના ક્રમમાં નિયમિત આપણે ઉપાસના કરીએ. જે પણ ઉપાસના કરીએ પણ એનો ક્રમ આપણે નિયમિત રાખીશું તો આપણને ખરેખર લાભ મળશે. અને સૌથી વધુ અત્યારે જરૂર છે તો સમયદાન. અત્યારે રાષ્ટ્ર માટે પણ આપણે ઘણું બધું કરવાની
આવશ્યકતા છે. આપણે જોઈ રહીએ છીએ કે ભારત એ વિશ્વગુરુ બનવા જ તરફ જઈ રહ્યું છે. ત્યારે એ વિશ્વગુરુ ત્યારે જ બનશે કે જ્યારે દરેક નાગરિક એ પોતાની ફરજ સારી રીતે સમજશે. દરેક નાગરિકમાં પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે એને શું કરવું છે એ માટે એ ખૂબ સારી રીતે જોડાશે. અત્યારે એક આપણે એક અપીલ પણ છે કે નારી શક્તિ, આપણા જે સિંદૂર ઓપરેશન સિંદૂર જે નામ આપ્યું છે એની પાછળ પણ નારી શક્તિ દ્વારા આ ઓપરેશનને પાર પડાવ્યું હતું અને એને જે રજૂઆત કરવામાં આવી હતી એ પણ બે નારી શક્તિ દ્વારા રજૂ કરવામાં આવી હતી, ઓમિકા સિંઘ અને આપણા જે કેપ્ટન છે. તો એ પણ બતાવે છે, ગુરુદેવે તો કહી જ દીધું છે 21મી સદી નારી સદી, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 21મી સદીમાં નારી કઈ રીતે જાગૃત થઈ રહી છે. અત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં નારીએ પોતાનો પગ ના માંડ્યો હોય, એનો પગરવ ના હોય. તો અત્યારની નારી એ કદાચ પાછળના ભૂતકાળના સમયમાં સશક્ત, થોડા કહીએ ને કે 500 વર્ષ પહેલાની નારી કરતા વધારે સશક્ત છે. તો અત્યારનો જે સમય છે અને આ સદી જ નારીની સદીની છે. તો બહેનોને ખાસ વિનંતી છે કે આપ આપના ગર્ભમાં જે બાળક અત્યારે ઉછરી રહ્યું છે તો નિયમિત સાધના, તમારી દિનચર્યા થકી એક અત્યારે જે કહીએ ને કે 90% બાળકને ગર્ભમાં સંસ્કાર મળે, અત્યારે તમે જે કરશો એ સીધું જ બાળક ગ્રહણ કરશે. તો જ્યારે આ એક ઉત્તમ સમય તમારી પાસે છે તો તમે વધુમાં વધુ સમય તમારા બાળકનો વિકાસ તમે કઈ રીતે કરી શકો, તમારી દિનચર્યા નિયમિત બનાવો. સવારે વહેલા ઉઠ્યા બાદ આપણા પાઠશાળામાં બતાવવામાં જ આવે છે એ ક્રમમાં આપણે નિયમિત આપણી દિનચર્યા કરીએ. આ ઉપરાંત આપણાથી ગુરુદેવનું જે કોઈ પણ કાર્ય સમયદાનમાં આપણે ગાયત્રી પરિવારની પણ થોડી વાત કરી શકીએ કે આજુબાજુ આપણી કોઈ બહેનો હોય અથવા તમે જ્યાં કંઈક ક્લિનિકમાં ગયા હોય તો ગર્ભવતી બહેનોને પણ આ ગર્ભોત્સવ સંસ્કાર કેવી રીતે કરવા એ બધી પણ થોડી થોડી માહિતી આપશો તો એ ગુરુદેવનો સંદેશો આપ્યા બરાબર છે. તો આપ સૌ માતા બહેનોને નમ્ર વિનંતી છે કે જેવી રીતે ગુરુદેવે પોતાના જીવનને ઉપાસનામય બનાવ્યું, ભગવાન બુદ્ધનું જીવન પણ એ જ આપણને ઉપદેશ આપે છે કે આપણે ઉપાસના થકી આપણા જીવનને અને અન્યના જીવનને કેવી રીતે ઉજ્જવળ બનાવીએ. ભગવાન બુદ્ધે કઠોર તપશ્ચર્યા કરી અને ત્યારબાદ એમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જ્ઞાન થકી અનેકના જીવનમાં ઉજાસ ફેલાવ્યો. તો આપણે પણ ગુરુદેવના માર્ગ ઉપર, ભગવાન બુદ્ધના માર્ગ ઉપર આગળ વધીએ. સૌપ્રથમ તો આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ, આપણી દિનચર્યાને નિયમિત કરીએ, આપણા આવનારું જે બાળક છે એને પણ આ ક્રમમાં આપણે જોડીએ અને એક ભારતના નહીં પણ વિશ્વના એક સુંદર ભાવિ માટે એક અમૂલ્ય આપણે યોગદાન આપીએ. તો આ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના છે. મારા વક્તવ્યને હું વિરામ આપું છું. સૌની જય ગુરુદેવ, વંદે માતરમ, ભારત માતા કી જય. મારા તરફથી એક બીજો એક સંદેશો આપવાનો છે કે હજી તો અડધો કલાક RSS માં જે 2 મિનિટ મારા તરફથી એક હાજી હા બેનશ્રીને વિનંતી છે, હજુ આપણી પાસે અડધો કલાક છે બેન. સારું, તો એક બીજો વિષય આપની સમક્ષ મૂકું છું. હાજી જી. આપણે ઓપરેશન સિંદૂર અંતર્ગત સંઘ દ્વારા અત્યારે દરેક જિલ્લા અને નગરોમાં એક ખૂબ સુંદર કાર્યક્રમ જવા થઈ રહ્યો છે અને એ કાર્યક્રમ છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી ભારતીય સેના હજી પણ આતંકવાદની સામે પોતાની લડત આપી રહી છે. તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે નગર અને દરેક ખંડમાં, એટલે નગરના પણ મોટા મહાનગર હોય તો અલગ અલગ વિસ્તારમાં અને ગામડે ગામડે અથવા તો તાલુકા પ્લેસ ઉપર આજે એક શૌર્ય યાત્રા નીકળવાની છે અને એમાં માતૃશક્તિને સવિશેષ ભાઈઓને પણ ફક્ત બહેનો દ્વારા એક યોજના બની રહી છે અને એની પાછળનું જે કહીએ ને કે ઉદ્દેશ્ય એ છે કે આપણી ભારતીય સેના જે અત્યારે
બોર્ડર ઉપર અથવા તો દરેક સ્થળે આતંકવાદ સામે લડી રહી છે, એનું આપણે મનોબળ વધારવાનું છે. તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ જ્યાં પણ હોય, જે પણ જગ્યાએ હોય, તો ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણે આ રેલીમાં જોડાઈએ. અને આમાં કોઈ સંઘ દ્વારા નથી, પણ આ સ્વયંભૂ માતૃશક્તિ દ્વારા આપણા દેશને, વિશ્વની મીડિયાને એક સંદેશો આપવાનો છે કે ભારતીય નારીના સિંદૂર ઉપર જ્યારે કોઈ આક્રમણ કરે છે ને, ત્યારે કહેવાય છે ને કે મહાભારત અને રામાયણ પણ એટલે જ થયા હતા કે એક સ્ત્રીની ગરિમાની સામે આક્રમણ થયું હતું. માતા સીતા અને માતા દ્રૌપદી માનું ચિરણ થયું અને માતા સીતાનું રાવણે અપહરણ કર્યું. ત્યારે એની સામે આપણી સંસ્કૃતિમાં કહીએ ને કે આવા બે મહાન યુદ્ધો ખેલાયા છે. તો ભારત એ એવી સંસ્કૃતિ છે કે જ્યાં નારીની ગરિમાને જો કોઈ નુકસાન પહોંચાડે ને, તો એને ખરેખર ખૂબ મોટું સબક શીખવાડવામાં આવે છે. તો આ વખતે પણ એક આ જ પ્રકારનું કહીએ ને કે એક યુદ્ધ આપણી સાથે છે. આપણી આપણા સન્માનનું એક યુદ્ધ છે, નારીની ગરિમાનું યુદ્ધ છે. તો આપણે પણ કારણ કે આપણા માતાજીએ પણ કહ્યું છે કે નારી સન્માન માટે એમને ખૂબ બધી વાતો કરી છે. અને માતાજી જ્યારે હિમાલયની યાત્રાએ ગયા હતા, ત્યારે એમને જ્યાં ભગવતી માતાએ ઉપાસના કરી હતી, ત્યાં એમને ધ્યાન કર્યું. ત્યારે એમને એ મનમાં સંકલ્પ થયો કે મારે મારા રાષ્ટ્રને મહાન બનાવવું છે. તો એમને 108 કુંડી જે 108 અશ્વમેઘ યજ્ઞનું ત્યારે એમને સંકલ્પ કર્યો હતો. અને અત્યારે આપણે છેલ્લા મુંબઈમાં અશ્વમેઘ યજ્ઞ એ ક્રમમાં જોયો. અને ત્યારબાદ માતાજી એવું પણ કહ્યું હતું કે અહીંયાથી ગયા બાદ હું ઉપર સ્વર્ગમાં પણ બીજા યજ્ઞ છે મારી રીતે પરિપૂર્ણ કરીશ. એટલે માતાજી અત્યારે એ પણ કાર્ય કરી રહ્યા છે. અને એ ફળ સ્વરૂપે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ભારત આટલું શક્તિશાળી કદાચ ગત વર્ષોમાં ક્યાંય નથી જોયું. તો ગુરુદેવે તો કહી દીધું છે 2026 એ યુગ પરિવર્તન છે, અને એ યુગ પરિવર્તન મેં તો કરી જ દીધું છે. તમારે તો ફક્ત એક ખિસકોલી અને રીંછ વાનરની ભૂમિકા ભજવવાની છે. તો અત્યારે આપણે બધા તો ખરેખર ભાગ્યશાળી છે, પણ જે આવનારા બાળકો છે ને, એ તો ખરેખર એવા દિવ્ય આત્માઓ છે. એ ગુરુદેવના સંકલ્પથી અહીંયા અવતરી રહ્યા છે કે એ યુગ નિર્માણની જવાબદારી સાથે આવી રહ્યા છે. એટલે માતાઓ અને એમના ઘર પરિવારની સવિશેષ જવાબદારી છે કે જ્યારે આવા અવતારી પુરુષો આ પૃથ્વી પર આવી રહ્યા હોય, તો આપણે પણ એવી દિનચર્યા બનાવીએ. માતા દશરથ રાજા અને માતા કૌશલ્યા જેવી, કે જેથી આપણું બાળક પણ, આવનારું બાળક એ ભગવાન શ્રી રામ જેવું બને. તો આપણે પણ આ ક્રમમાં ગુરુદેવ માતાજીનો જે સંકલ્પ છે ને, એમાં કહીએ ને કે ગુરુદેવે તો કીધું છે કે યુગ નિર્માણ કરી દીધું છે, તમે ફક્ત એમાં તમારું એક નાનું અમથું યોગદાન આપો. તો આપણાથી જેટલું પણ યોગદાન થાય એવું આપણે યોગદાન આપીએ. એ કોઈ પણ માધ્યમથી હોઈ શકે. યજ્ઞ કરીએ, કોઈ સારા પુસ્તકોની વહેંચણી કરી શકીએ, આપણા યુગ શક્તિ ગાયત્રી પત્રિકાની પણ વહેંચણી કરી શકાય આપણાથી. અત્યારે આપણા ગર્ભોત્સવ સંસ્કાર ચાલી રહ્યો છે, તો એમાં આપણા જે યુવાનો છે એમને પણ જોડી શકીએ. હવે થોડા મહિનામાં ચોમાસું પણ બેસશે, તો સરસ મજાનો વૃક્ષારોપણ પણ કરીએ, કારણ કે એ પણ ખૂબ મોટું કાર્ય છે. તો વૃક્ષારોપણમાં પણ આપણું યોગદાન આપી શકીએ. આપણા ઘર પરિવારની આજુબાજુ, આપણી સોસાયટીમાં, આપણને જે આપણા ઘરમાં પણ જગ્યા હોય ત્યાં 1-2 વૃક્ષોનો ઉછેર કરીએ, અને એ પણ એનાથી પણ દરેક જણને ઓક્સિજન મળશે. તો ઘણા બધા કાર્યો છે ગુરુદેવના, એવા સારા કાર્યમાં જોડાઈએ. અને સૌથી વિશેષ તો મને એવું લાગે છે કે અહીંયા ગર્ભવતી બહેનો છે, તો તમારા સંપર્કમાં જે ગર્ભવતી બહેનો હોય એને પણ આ ગુરુદેવના મિશન સાથે જોડીએ, તો આ પણ એક ખૂબ સારું કાર્ય થશે. તો રાષ્ટ્ર નિર્માણ માટે માતાજીએ જે સંકલ્પ કર્યો હતો, તો અત્યારે ઘણી બધી ગતિવિધિઓ થઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ઘણી બધી આવી ગતિવિધિઓ થઈ રહી છે. તો આવી ગતિવિધિમાં પણ આપણે જોડાઈએ. અને અત્યારે ટૂંક સમયમાં
જે આ શૌર્ય યાત્રાઓ દરેક નગરમાં અને જ્યાં છે, તો આપ સૌને વિનંતી છે કે આપ તો જોડાઓ. આપની સોસાયટીની પણ જે મહિલા મંડળો છે, દરેક જ્ઞાતિ, એમાં કોઈ એવું નથી કે દરેક ભારતીય જ્ઞાતિ, આપણે મુસલમાન ભાઈ બહેનોને પણ આમાં જોડવાની છે. કારણ કે ભારતના એ દરેક બહેનોનો વિશ્વને સંદેશ આપવાનો છે કે ભારતીય નારીની ગરિમા માટે, એના સ્વાભિમાન માટે જ્યારે સેના લડી રહી છે, તો અમે સૌ એમની સાથે છે. તો આ જે શૌર્ય સભા અને સરકસો જ્યારે પણ તમારા નગરમાં હોય, તો તમે 2 કલાકનું સમયદાન આપી અને જરૂરથી આમાં જાઓ. આ એક સંદેશ છે. અને બીજું કે હવે જે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આજે આપને સંદેશ મળ્યો છે, તો તમે જ્યારે પણ પથારીમાં હોય તો તમારા બાળક જોડે પણ આ એક સંવાદ કરો. ફરીથી યુટ્યુબમાં પણ બુદ્ધ ભગવાનની સરસ મજાની એક એ હશે, તો એને પણ બાળકને એ પણ તમે એમને સંભળાવો, તો બાળકમાં પણ એના જે વિચાર છે એ આવશે. તો આ સાથે આપ સૌને નમન વંદન. મારા વક્તવ્યને હું વિરામ આપું છું. જય ગુરુદેવ. બેન શ્રીને નમ્ર નિવેદન છે કે આપ તો RSSમાં ખૂબ સારું કામ કરી રહ્યા છો. રાષ્ટ્રીય સ્વયં શિક્ષક સંઘની અંદર પણ આપ મોટી ભૂમિકા ભજવી રહ્યા છો. નારી જાગરણનું પણ ઘણું બધું કામ કરી રહ્યા છો. અને હવે તમે અત્યારે સુધી અમારા જિલ્લામાં સવેતન સેવા બજાવી રહ્યા હતા અમારા ઉપઝોનની અંદર, પણ હવે તમારી ટ્રાન્સફર બરોડામાં થઈ છે. તમે છેલ્લા અમારી સાથે જોડાયેલા છો. તો નારી જાગરણ વિશે આપ થોડો વધારે પ્રકાશ પાડો કે જેથી કરીને આ ગર્ભવતી જે માતાઓ બહેનોની અંદર જે બેબી ગર્લ્સ તરીકે જો અવતરવાનું જે કદાચ બાળક હોય, તો એનામાં પણ એવા સંસ્કાર આવે કે હું એક ગૌરવવંતી નારી બનવા જઈ રહી છું, તો મારે પણ અહીંયા આગળ સંસારમાં આવીને ઘણા બધા કામ કરવાના છે. એવી જો વાત થોડીક રજૂ કરો તો ખૂબ સારું રહેશે. કારણ કે આપની પાસે બહુ બધી પ્રતિભા છે અને આપ બધું કરી શકો છો. એટલે મારી આપને નમ્ર નિવેદન છે, પ્રાર્થના છે કે ગર્ભવતી બહેનોને આપ થોડું માર્ગદર્શન વધારે કરો. ચોક્કસ. અત્યારે મને અહલ્યાભાઈ હોલકરજી, એમની આપણે 300મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. અને અહલ્યાભાઈ હોલકરજીનું વ્યક્તિત્વ એટલું બધું વિરાટ વ્યક્તિત્વ છે ને, કારણ કે મને એવું લાગે છે કે અહલ્યાભાઈ હોલકરે આપણી ભારતીય નારી માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે. તો અહલ્યાભાઈ હોલકરજીના કાર્યોની આપણે વાત કરીએ તો એમને એટલા વિરાટ કાર્યો કર્યા છે. અને એ પણ જ્યારે એમને 30 વર્ષની ઉંમરમાં એ વિધવા થયા, ત્યારબાદ થોડા સમય બાદ એમના જે પિતા સમાન સસુર હતા એમને પણ ગુમાવ્યા, એમના પુત્રને પણ ગુમાવ્યા, પુત્રીને પણ ગુમાવ્યા. અને આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિ, એક નારી જ્યારે નાસીપાસ થઈ જાય ને, એવી પરિસ્થિતિમાં એમને એમના જે રાજ્યની સુકાન સંભાળી અને એમને જે ખૂબ સુંદર કાર્ય કર્યા, તો એના વિશે હું થોડોક પ્રકાશ પાડીશ. અહલ્યાબાઈ હોલકર, એમનો જન્મ તો એક ખૂબ જ કહીએ ને કે નાના એવા પરિવારમાં થયો હતો. રાજ્ય પરિવાર તો નહોતો, પરંતુ એમના માતા એ રાજા શિવાજીને આપણે બધાએ સાંભળ્યા છે. તો એ એમના વંશજ હતા ને, ત્યારે એમનામાં શિવાજીએ એક નિયમ બનાવેલો કે જ્યારે આપણે સૈન્ય લડવા ગયું હોય ત્યારે દુશ્મનો શું કરતા હતા કે એ લોકો નગરમાં આક્રમણ કરતા હતા અને મા બહેનોને ખરેખર કહીએ ને કે એની જોડે અભદ્ર વ્યવહાર કરતા. એટલે પછી તે વખતે શિવાજીએ એમને નક્કી કર્યું હતું કે આપણે બહેનોને પણ પ્રશિક્ષણ આપીએ, જેથી જ્યારે યુદ્ધમાં ભાઈઓ લડવા ગયા હોય ત્યારે માતૃશક્તિ એ પોતાનું રક્ષણ કરી શકે. અને ત્યારબાદ એમને નિયમ બનાવી દીધો હતો કે મરાઠામાં દરેક માતૃશક્તિને સૈન્યનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. અને બહેનો એ રીતે તે વખતે ખૂબ જ પ્રશિક્ષિત હતી અને યુદ્ધના મોરચે તો લડતી હતી જ, પણ જ્યારે યુદ્ધના મોરચે આપણા ભાઈઓ લડવા ગયા હોય ને, ત્યારે બહેનો પણ ખૂબ સુંદર રીતે પોતાનું રક્ષણ કરતી હતી, રાજ્યનું રક્ષણ કરતી હતી અને પોતાના દીકરાઓનું રક્ષણ કરતી હતી. તો અહલ્યાબાઈ હોલકર એ નાના હતા અને
એ ખૂબ જ એમના ઘરમાં પણ આવું ભક્તિનું વાતાવરણ હતું અને માતાએ એમને નાનપણથી જ આવા સરસ મજાના સંસ્કાર આપ્યા હતા. તો એ પણ એમની જે સેના હતી આવી રીતે બહેનોની ટોળીની, તો એના એ સેનાનાયક હતા અને બીજી દીકરીઓને પણ એ નાની ઉંમરમાંથી પ્રશિક્ષણ આપતા હતા. તો એમનો જન્મ એ 31 મે 1975 મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો અને જામખેડા કસ્બાના ચાંદી ગામમાં અહલ્યાબાઈ હોલકરજીનો જન્મ થયો હતો. અને એમના પિતાજીનું નામ હતું મનકોજી રાવ અને માતા એ સુશીલાબાઈ હતા. હવે કેટલાક વ્યક્તિત્વ તો એવા હોય છે કે એ અવતાર નથી હોતા, પરંતુ એમની પ્રતિભા અને પ્રજ્ઞા એ અવતારથી પણ સવિશેષ હોય છે. અને આવી જ એક પ્રતિભા એ અહલ્યાબાઈ હોલકરજીની હતી. તો અત્યારે જે ગર્ભમાં દીકરા દીકરીઓ જન્મ લેવા માટે આ પૃથ્વી પર આવી રહ્યા છે, તો એમને પણ મારી સવિનય પ્રાર્થના છે કે આ એક ખૂબ વિરાટ વ્યક્તિત્વ છે. તો એમને પણ આપ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો અને એમના ગુણોને પણ આપના જીવનમાં આપ ઉતારો. તો બેટા, આપ જરૂરથી ખૂબ મહાન વ્યક્તિત્વ લઈ અને આ જીવનમાં આ પૃથ્વી પર આવશો. તો આપ સૌને પણ સવિશેષ કે માતા સાથે આપ પણ અહલ્યાબાઈ હોલકરના જીવનને પોતાના હૃદયમાં ઉતારો. તો જન સામાન્ય સુધી એમને એટલું બધું કામ કર્યું અહલ્યાબાઈએ કે જન સામાન્યની સ્મૃતિમાં આજ દિન સુધી એ જીવિત છે. ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર પણ એક આવી જ વિભૂતિ હતા, જેમને લોકમાતા તરીકે બધા સંબોધતા હતા. એમનું સાદગીપૂર્વક જીવન એ ધર્મ, સંસ્કૃતિ તથા રાષ્ટ્ર માટેનું તેમનું સમર્પણ, એમના ધર્મ કરવામાં આવેલા જનકલ્યાણકારી કાર્યો, ખાસ કરીને ખેડૂતો અને મહિલાના હિતમાં એમને જે નિર્ણયો લીધા હતા એ ખૂબ જ અત્યારના સમયમાં પણ એટલા જ અસરકારક છે. નારીના સન્માનમાં અને સામાજિક સુરક્ષામાં એમને અનેક કાર્યો કર્યા છે. બીજું કે એમને ઉત્તરથી લઈ દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ અનેક મંદિરોનું જીર્ણોદ્ધાર કર્યું છે. ભારતનું કાશી વિશ્વનાથ હોય, કેદારનાથ મંદિર હોય ઉત્તરમાં, કે નીચે રામેશ્વર મંદિર હોય, આ બાજુ દક્ષિણમાં આપણું દ્વારિકાનું મંદિર હોય, એક પણ સ્થાન એવું નથી કે જ્યાં અહલ્યાબાઈ એ જીર્ણોદ્ધાર મંદિરનો કર્યો ના હોય, ત્યાં ધર્મશાળા વાવ ના બંધાવી હોય. તો અત્યારે કહીએ ને કે અહલ્યાબાઈ હોલકરે બનાવેલા ઘાટો પણ કાશીમાં આપણે છે. તો એમને ખૂબ બધું કાર્ય કરેલું છે કે એમને શાસન વ્યવસ્થા તો ખૂબ સુદૃઢ અને સરસ બનાવી હતી, પણ સાથે સાથે એમને એકલા હાથે, કારણ કે એ જ્યારે શાસન કરતા હતા ત્યારે એમનો પુત્ર પણ નહોતો, પુત્રી પણ નથી, પતિ પણ નહોતા, સસુર પણ નહોતા, છતાં પણ એક મહિલા તરીકે એક પુરુષ શાસક કરતા પણ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. એ પછી રોડ બનાવવાના હોય, રસ્તા બનાવવાના હોય, વેરાની બાબત હોય, કે પછી આપણા ધાર્મિક સ્થાનો હોય, એ ધાર્મિક સ્થાનોનું પણ એમને એટલો બધો વિકાસ કર્યો છે. તે વખતે તેમને જે યાત્રીઓ આવતા હતા એમની સુરક્ષા માટે પણ એમને ખૂબ સુંદર કાર્ય કર્યા છે. એમના રાજ્યમાંથી યાત્રામાં જતા હતા, એ રસ્તા પર લૂંટફાટ થતી હતી, તો એ લૂંટફાટ પણ એમને બંધ કરાવી અને એ જે લૂંટફાટ કરતા હતા એ લોકોને પણ સન્માર્ગે વાળી અને એમને જે યાત્રીઓ જતા હતા એમની સુરક્ષાના કામમાં લગાડી દીધા. તો તમે વિચાર કરો કે શાસક કેવા હશે, એ રાજા કેવા, એમને કેટલું સુંદર કાર્ય કર્યું હશે કે જે એમના મનમાં કે ચોર ડાકુઓનું પણ જીવન પરિવર્તન કર્યું. એટલે એમનામાં આ શક્તિ પણ હતી. અને ખરેખર કહીએ ને કે જ્યારે માતૃશક્તિ શાસક હોય ને ત્યારે એનામાં પ્રેમ, કરુણા, દયા, માયા આ બધા પણ ગુણો હોય. તો એ આવા ચમત્કાર આવી માતૃશક્તિ જ કરી શકે. અને સૌથી મોટી વાત તો એ હતી કે અહલ્યાબાઈ હોલકરજી એ ભગવાન શંકરના ખૂબ મોટા ભક્ત હતા. એ એમની જે સવાર 4 વાગે ઉઠતા હતા અને એ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા બાદ એ ભગવાન શિવનું કહીએ ને કે 16 પૂજનથી લઈ દરેક વસ્તુ, મંદિરે પણ એમના જે હતા એ દરેક કાર્ય પતાવ્યા બાદ એ
પોતાના રાજ્યની જે એમાં જતા હતા રાજ્યસભામાં, અને ત્યારબાદ એ રાજ્યનું ખૂબ સુંદર રીતે કાર્ય કરતા હતા. જેવી રીતે આપણા ગુરુદેવ પણ ઉપાસનાનો ક્રમ રાત્રે 63 માળાનો કરી અને 7 વાગ્યા બાદ એ આવી રીતે આપણા એમને પુસ્તકો પણ લખ્યા છે. સ્વતંત્ર જે આપણું ત્યારે સ્વતંત્રતાની લડાઈમાં પણ ગુરુદેવ 10 વર્ષ સુધી જોડાયા છે, જેલમાં પણ ગયા છે. અને ગુરુદેવ આપણા બે હાથે પુસ્તકો લખતા હતા, અને બે હાથે પુસ્તક લખતા હતા એમાં આ ડાબા હાથે જે વિષય હોય અને જમણા હાથે જે વિષય હોય એ પણ બે અલગ અલગ વિષય હતા. એ એમને જે ગાયત્રી ઉપાસના કરી હતી અને એ ઉપાસનાના અંતે ગુરુદેવને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એનું પરિણામ હતું. તો બાળકો, તમે પણ પોતાના જીવનમાં ઉપાસનાનો પ્રકાશ, ઉપાસના કરી અને જીવનને પ્રકાશિત કરી શકો. અહલ્યાબાઈ હોલકર છે, ભગવાન બુદ્ધ છે, આપણા ગુરુદેવ છે, માતાજી છે, એ આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. એમનું જીવન એ આપણને દરેક ડગલે ને પગલે પ્રેરણા આપે છે કે આપણે કઈ રીતે જીવન જીવવાનું છે. અહલ્યાબાઈ હોલકરે જે ઘાટોનું નિર્માણ કર્યું ને, એ અત્યારે પણ એટલા સરસ છે. તો કહીએ ને કે અહલ્યાબાઈ હોલકરની એક વાત છે, એમને એક સરસ મજાની વાત છે, એટલા માટે મને કહેવાનું મન થાય છે કે એ પ્રાણી માત્રને પણ એટલા જ ન્યાય આપતા હતા. એક વખતની વાત છે, અહલ્યાબાઈ હોલકરને ત્યાં એક ખૂબ મોટો ઘંટ લગાવેલો હતો. એટલે જ્યારે પણ કોઈને ન્યાયની જરૂર પડે તો અડધી રાત્રે પણ એ ઘંટ વગાડે એટલે અહલ્યાબાઈ હોલકર એમને ન્યાય આપવા માટે આવે. તો એક દિવસ ઘંટ વાગ્યો એટલે ત્યાંના જે પણ પગી હતા એમને જોયું કે કોણ છે, પણ એમને જોયું તો કઈ આજુબાજુ કોઈ માણસ દેખાયું નહીં. એટલે ફરી પાછા એ ગયા, એટલે ફરી ઘંટ વાગ્યું. એટલે ફરી પછી કે આ કોણ છે, દેખાતું નથી ને. પછી એમને જોયું તો ત્યાં એક ગાય ઊભી હતી. એટલે એમને લાગ્યું કે આ ઘંટ તો ગાયે જ વગાડ્યો છે. એટલે અહલ્યાબાઈ હોલકરે કીધું કે એમને વાત જણાવી કે અહીંયા ગાય માતા દ્વારા આ રીતે ન્યાય માટેની માંગણી કરવામાં આવી છે. એટલે અહલ્યાબાઈ હોલકરજીએ કીધું કે જરૂર, તો એમની જોડે કઈ અન્યાય થયો હશે અને ન્યાયની એમને જરૂર હશે. એટલે એ ગાય માતા પાસે ગયા બધા. તો ગાય માતા એમની પાછળ પાછળ ગયા. તો ત્યાં એમને જોયું કે એક વાછરડું ત્યાં ગાયનું મૃત્યુ પામેલું, તાજું જ જન્મેલું હતું. એટલે અહલ્યાબાઈ હોલકરજીએ પૂછ્યું, કારણ કે વાછરડા આગળ જઈ અને ગાય માતા ચોધાર આંસુએ રડવા માંડ્યા. એટલે અહલ્યાબાઈ હોલકરજીએ પૂછ્યું કે આ વાછરડાને કોણે માર્યું? એટલે કોઈ પણ જવાબ, બધા એકબીજાનું મોડું જોવા માંડ્યા. બિલકુલ કોઈ જવાબ આપવા તૈયાર હતા નહીં. એટલે અહલ્યાબાઈ હોલકરજીએ કહ્યું કે આ ઘટના ઘટી તો અહીંયા કોણ હતું? એટલે પછી એક જણે ડરતા ડરતા કહ્યું કે આપનો જે પુત્ર છે એ આજે ગાય માતા હતા, એમને અહીંયા રસ્તા પર જ વાછરડાને જન્મ આપ્યો અને ત્યાં જ તમારો પુત્ર એ રથ લઈને આવ્યો અને એના રથના નીચે આ વાછરડું કચડી ગયું છે. એટલે અહલ્યાબાઈ હોલકરજીએ કીધું કે આ એક માતા જ છે ગાય, અને એને પણ ન્યાય એ જ મળશે. તો જેવી રીતે આપણે વાછરડાને કચડ્યું છે, એ જ રીતે મારા પુત્રને પણ એ જ સજા મળે. એટલે બધાએ સમજાવ્યા, પણ એમને કીધું કે ન્યાય એ દરેક માટે સરખો હોય. એટલે તમે વિચાર કરો કે કેવા ન્યાયપ્રિય હતા કે એક માતાનું હૃદય પણ એમને કઠોર બનાવી દીધું અને ન્યાય માટે પોતાના પુત્રની બલિ આપવા પણ તૈયાર થઈ ગયા. અને કહેવાય છે કે જ્યારે આ રથ એ રીતે એમને ત્યાં બાંધવામાં આવ્યા અને પછી રથ એમના પર ચડાવવાની માટે ચલાવવામાં આવ્યો, ત્યારે ગાય માતા સ્વયં એ રથ આગળ આવી અને ઉભા રહી ગયા અને એમને જાણે પ્રાર્થના કરતા હોય કે હું આ દીકરાને માફ કરું છું અને તમે આ રીતે આ દંડ ન આપો. તો ત્યારબાદ ઘણા બધાના સમજાવટથી એ રીતે ન્યાય થયો. પરંતુ આ એક ઘટના છે કે વિચાર કરો કે એક શાસક તરીકે એ કેવા કઠોર શાસક પણ હતા
કે પોતાના દીકરાને પણ જો ન્યાયની માટે બલિ આપવાનું થાય તો એ બિલકુલ અચકાયા નતા. તો અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં આવા શાસકની જરૂર છે કે જે શાસક એ રાષ્ટ્ર માટે, દેશ માટે, ન્યાય માટે એ પોતાના પરિવારની પણ પરવા ના કરે અને એક માં હોવા છતાં પણ જો પોતાનો દીકરો ખોટો હોય ને તો એને પણ દંડ દેવા તૈયાર. તો આવા તો અનેક ઉદાહરણ એ આપણા ભારત દેશમાં છે. ભારતની જે નારી છે ક્યારેય કમજોર છે જ નહીં. આપણી ભારતીય નારી એ શક્તિ સ્વરૂપા છે, અગ્નિશિખા છે. અને ભારતીય નારીએ ક્યારેય અબળા હતી જ નહીં. એ તો એક એવો સમય આવ્યો કે જ્યારે વિધર્મીઓએ આક્રમણ કર્યું અને એના કારણે નારીને પડદા પાછળ અથવા તો લાજમાં પોતાની કહીએ ને કે રક્ષા માટે આ બધું કરવું પડ્યું. પણ ભારતીય નારીનો જે આત્મા છે એના છે ને કઈ કે આપણે આપણા લોહીમાં છે. આપણે આ બધા જ અહલ્યાબાઈ હોલકરજી છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, એના જ વંશજો છે. એટલે ભારતીય નારી એ અબળા તો છે જ નહીં, શક્તિ સ્વરૂપા છે. જરૂર છે કે આપણી અંદર જે આ શક્તિ છે એનું જાગરણ કરવાનું, અને એ જાગરણ કરવાનો માર્ગ એ ગાયત્રી પરિવારે ખૂબ સુંદર રીતે બતાવ્યો છે. કારણ કે આપણા ગાયત્રી પરિવારમાં તમે જુઓ કે બહેનો ક્યાંય પાછળ નથી. ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને, અને ઘણા વિસ્તારોમાં તો ભાઈઓ કરતા પણ ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહી છે. અને આ જે કાર્ય છે એ રાષ્ટ્ર નિર્માણનું છે, સમાજ નિર્માણનું છે, ગુરુદેવના સંકલ્પનું છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે ગુરુદેવે આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ગુરુદેવના કહીએ ને કે ગાયત્રી પરિવાર એ દરેક આખા ભારતમાં નહીં, હવે તો વિશ્વમાં ગાયત્રી પરિવાર વ્યાપ્ત છે અને જન જન સુધી ગુરુદેવ પહોંચેલા છે. તો આપણે તો ફક્ત, અને હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે ગુરુદેવના કાર્યોને સમજી શકો છો, માણી શકો છો. તો તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. ગુરુદેવના પુસ્તકો, ઓડિયો બુક્સ એ બધું જ યુટ્યુબ પર, ગૂગલ ઉપર બધું જ ઉપલબ્ધ છે. તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે આવા નારી જાગરણના પુસ્તકો, આપણી મહાન નારીઓ છે એના વિશેના પુસ્તકો વાંચો, જેથી આ બાળક જે આપણું આવનાર છે એ પણ આવા સવિશેષ ગુણ લઈને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે માતા જીજાબાઈ છે એ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એમને આપણે માતા શકુંતલા, સીતા માતા, ઘણા બધા એવા ઉદાહરણો છે. એ તો આપણી બહેનોને ખબર જ છે કે માતા ધારે તો પોતાના બાળકને એક મહાન બાળક બનાવી શકે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે કે ભારતીય નારી એ શક્તિ સ્વરૂપા છે અને આપણે એને દુર્ગાના રૂપમાં પૂછીએ છીએ. તો દરેક નારીમાં એ દુર્ગાનો અંશ રહેલો છે. જરૂર છે એ શક્તિને જાગૃત કરવાની અને આપણામાં એક આત્મવિશ્વાસ જગાવવાની કે હું એ જ ભારતીય નારી છું કે જેની અહલ્યાબાઈ હોલકરજી છે, ઝાંસીની રાણી છે, આપણી જે વિદુષીઓ થઈ ગઈ, ગાર્ગી, લોપા, એમની પણ કેટલી, તે વખતે પણ એ લોકો દરેક યજ્ઞ કાર્ય અને દરેક કાર્ય કરતા હતા. તો આવી મહાન વિદુષીઓ પણ આપણી પાસે છે. માતા શકુંતલાએ જે ભારતને જન્મ આપ્યો, એમને પણ વિપરીત પરિસ્થિતિમાં પોતાના બાળકને જંગલમાં રહી અને એક સિંહ જેવા ગુણો આપ્યા. તો આપણી પાસે તો પ્રતિકૂળ પરિસ્થિતિ છે જ નહીં, બધી જ પરિસ્થિતિ આપણી જોડે અનુકૂળ છે. આપણને ઘણી બધી સુવિધા મળે છે, માર્ગદર્શન મળે છે, ખૂબ સુંદર આપણને કહે ને કે ભોજન પણ મળે છે. તો આપણે જરૂર છે કે આપણા આત્માને ખોરાક આપવાનો, અને આપના આત્માને જો આપણે ખોરાક આપીશું અને આપણા બાળકોને ગર્ભ અવસ્થામાં જ ખૂબ સુંદર સંસ્કાર આપીશું તો ખરેખર ભારતનું જે ભાવિ છે એ ખૂબ સુંદર છે જ. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભારત કેટલું મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. એને ક્યાંય કોઈના ડર વગર આખા વિશ્વને સંદેશો આપી દીધો છે કે ભારત ભૂમિ એ સંતોની ભૂમિ છે, વીરોની ભૂમિ છે, અને ભારત ભૂમિમાં જન્મ લેનાર એ પણ કોઈ કમ નથી. તો આવા જે ઋષિ મુનિઓ અને અનેક આત્માઓ કે આ યુગ પરિવર્તનના યુગમાં જન્મી રહી છે, તો
એમને નમન વંદન સહ અને દરેક માતાઓને પણ પ્રાર્થના છે કે આપ આપની દિનચર્યાને એટલી ઉત્કૃષ્ટ બનાવો, એટલી સુંદર બનાવો કે ક્યાંય બીજી, કારણ કે ભટકવા માટે ઘણું બધું છે આપણી પાસે. કદાચ મોબાઈલ ખોલીએ તો ખૂબ સારી વાતો પણ મળે છે, પણ આપણે ફક્ત આપણું ધ્યાન અર્જુનનું જેવી રીતે લક્ષ્ય હતું ને, કે ફક્ત અર્જુનને એક પક્ષીની આંખ જ દેખાતી હતી. તો જયારે આપણે માતા હોઈએ ને, આપણા ગર્ભમાં બાળક જયારે વિકાસ પામી રહ્યો ને, તો આપણું લક્ષ્ય એક જ હોય કે મારા બાળકને શ્રેષ્ઠ બાળક કેવી રીતે બનાવીએ, અને મારું જીવનની એક એક પળ મારા બાળકને મહાન બનાવવા માટે જ વપરાશે, એવો આપણે દ્રઢ સંકલ્પ કરીશું ને, તો ગુરુદેવનો આ સંકલ્પ છે ને, એમાં ખૂબ મોટા આપણે સહભાગી થઈશું. તો આપ સૌને પુનઃ પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ગુરુદેવ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. અને અમારા તરફથી પણ આપના માટે દરરોજ પ્રાર્થના થશે કે આવનારું આપનું બાળક એ ખૂબ શ્રેષ્ઠ બને. એ સાથે આપ સૌને નમન વંદન. જય ગુરુદેવ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય. ખૂબ સુંદર બેન, આપતી બહુમુખી પ્રતિભાનો અમને લાભ મળ્યો બધાને. સરસ, આપની જે પ્રેરણાદાયક વાતો સૌએ અમે સાંભળી. આવનારું જે આપણી ભાવિ પેઢી ને માટે જે જન્મ લે, એને પણ એના જીવનમાં આપણી સુંદર સુંદર વાતો અને સંગ્રહ હશે એવી આશા રાખી, અને આપની વાતો ખૂબ સરસ રીતે અમે બધાએ પ્રેરણા લીધી છે. ખૂબ જ ભાવથી અને ખૂબ જ પ્રેમથી આજે માતાની પાઠશાળામાં આપ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. જેટલો માની એટલો ઓછો છે. કેમ કે અમારા ઉપજવનમાં રહીને તમે લગભગ ત્રીજી ચોથી વાર અમારી સાથે આ માતાની પાઠશાળામાં જોડાયા છો. હવે આપ આ પંચમહાલ ઉપજન છોડીને વડોદરામાં જઈ રહ્યા છો, પણ અમે આશા રાખીશું કે જ્યારે અમારે જરૂર પડે ત્યારે આપની પ્રતિભાનો આપ અમને અવશ્ય લાભ આપશો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એ ભાવ મોકલી સાથે આપીશું બેન. હા. ચિંતા ના કરતા, ખૂબ જ્યારે સુંદર, કહેશો ત્યારે ખૂબ બેન આ તો બોલશે. બધું ખૂબ એવું સુંદર, છે કે બરોડા બની જાવ, ખૂબ પણ અહીંયા સુંદર. તો કામ કરવાનું જ છે. અને અમારા હું દિવ્ય અહીંયા પ્રભા બેન અમે ખૂબ પણ સરસ સુધી આશા બતાવી છે. સાથે જોડાઈ. ચિંતા ના કરતા, તમારા જ બેન છે, તમારી સાથે જ રહેશે. હા દીદી, દિવ્યા દીદી. હાજી. જય ગુરુદેવ. જય ગુરુદેવ હા, સૌને. જય ગુરુદેવ, ખૂબ જય સુંદર, ગુરુદેવ. ખૂબ સુંદર. અને આજની માતાની પાઠશાળાનો ટાઈમ પણ હવે પૂર્ણ થવા માટે જઈ રહ્યો છે. આપણે સૌ બધાએ જે માતાઓ, જે ગાયત્રી પરિવારના પરિજનો અને જે દિવ્ય બાળકોએ આનો લાભ લીધો છે, સૌનો આભાર. અને હવે એ સાથે આપણે માતાની પાઠશાળા આજે પૂર્ણ કરી રહ્યા છીએ. શાંતિ પાઠ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારીશ્યસુ શાંતિર્ભવતુ. સૌને જય ગુરુદેવ. અને આવતીકાલે શનિવારે પાછા આ જ ટાઈમે 4 વાગે ફરીથી પાછા માતાની પાઠશાળામાં આપ સૌ જોડાઈશું. એ ભાવ સાથે પૂર્ણ કરીશું. કાલે બરોડા ઉપજોનનો વારો છે, બધા જોડાજો. જી.